લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોક ડ્રીલ યોજાઈ હતી. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ પર ડ્રોન એટેક કરાયો હતો. સુરક્ષા દળો દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ છે. લોકોને સાવચેત રહેવા અને ઘરની અંદર જ રહેવા સૂચના અપાઈ છે. ગાંધી હોસ્પિટલ વિસ્તારમાં પ્રવેશબંધી, સંપૂર્ણપણે સુરક્ષા ઘેરાબંધી કરાઈ છે. ઓપરેશન શિલ્ડ અંતર્ગત ડ્રોન હુમલા અંગે મોક ડ્રીલ યોજાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર શહેરમાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. સિટી મામલતદાર, ડિઝાસ્ટર, જિલ્લા પોલીસ મહાનગરપાલિકા તેમજ ગાંધી સરકારી હોસ્પિટલ ફાયર ટીમની ટીમમાં મોક ડ્રીલમાં જોડાયા હતા. મોક ડ્રીલ દરમિયાન બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત કર્મચારીઓ જોડાયા હતા. સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે અચાનક હવાઈ હુમલો થયો હતો. સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગે જાહેર જનતા તેમજ આસપાસના લોકોને સાવચેત કરાયા હતા, જેથી નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. ઇમરજન્સી કોલ મળતા જ ઘટના સ્થળે પોલીસ અને ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી ગઈ હતી. સરકારી હોસ્પિટલ હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી, જેના પગલે પ્રાંત અધિકારી નિકુંજ ધુડા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો હતો. ફાયર અને આરોગ્ય કર્મીઓએ ફસાયેલા સ્ટાફને રેસ્ક્યુ કરીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ આશરે 30 મિનિટ ચાલેલી આ મોક ડ્રીલમાં પોલીસ જવાનો, 108ની ટીમ, મનપાના અધિકારીઓ, પીજીવીસીએલ, આઈઓસીએલના અધિકારીઓ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓપરેશન શિલ્ડ અંતર્ગત સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે એમનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ કેટલો છે એ જાણવા માટે અને કેટલા સમયમાં કોઈ પણ જો દુર્ઘટના થાય અથવા કોઈ પણ હુમલો થાય તો એને અટકાવી શકાય એ જાણવા માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. જે અંતર્ગત 4:58 વાગ્યે આપણે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક ડ્રોન અટેક થયેલો હતો. ત્યારબાદ જે સીડીએમઓ સાહેબ છે એમના દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવેલી હતી. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, એમ્બ્યુલન્સ છે, એ અલગ અલગ વિભાગોને જાણ કરવામાં આવેલી હતી. તથા જે વિભાગો છે એ ગાંધી હોસ્પિટલ સુધી કેટલા સમયમાં પહોંચે એના સમયની નોંધ કરવામાં આવેલી હતી. અને આમ કુલ 8 મિનિટની અંદર ફાયર જે સર્વિસીસ છે એ ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. 17 મિનિટની અંદર બોમ્બ સ્ક્વોડ ગાંધી હોસ્પિટલે પહોંચી હતી અને 5:33 સુધીમાં આપણે ફાયર ઓલવવાની તથા જે બોમ્બ ડિફ્યુઝ કરવાની છે કુલ 33 મિનિટમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં 17:00 કલાકે એટલે કે સાંજના 5 વાગે એવો મેસેજ મળેલો હતો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર સાહેબની ઓફિસની તરફથી કે જે ગાંધી હોસ્પિટલ છે ત્યાં ડ્રોન એટેકથી હુમલો કરવામાં આવેલો છે અને એક ડ્રોન છે એ અનએક્સપ્લોડેડ પડેલું છે. આ આવી માહિતી અમને પ્રાપ્ત થતાં જે પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ્સ છે, જેમ કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્સ છે, ડોગ સ્ક્વોડ છે, એસઓજી અને એલસીબીની ટીમ તથા જિલ્લા ટ્રાફિકને આ વિશે માહિતગાર કરવામાં આવેલા હતા. આ ઉપરાંત જે લોકલ પોલીસ સ્ટેશન છે, જે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાગે છે, તો તેમને પણ જે થાણા અધિકારી છે તેમને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવેલી હતી. આ જાણ કરવાના અનુસંધાને 17:08 કલાકે મતલબ કે જે પણ માહિતી મળી છે કંટ્રોલ રૂમમાં એના 6 મિનિટની અંદર જે લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાંથી થાણા અધિકારી પોતાના 4 પીએસઆઈ અધિકારીઓ સાથે તથા 33 અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલા હતા અને જે હોસ્પિટલનું જે પણ કેમ્પસ છે તેને ખાલી કરવાનું જે કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ દ્વારા પોતાની 2 ટીમોની રચના કરીને ગાંધી હોસ્પિટલની બહાર જે પણ ટ્રાફિક ન થાય તથા ટ્રાફિકનું ડાયવર્ઝન થાય તે અનુસંધાને કામગીરી કરવામાં આવેલી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા જે અનએક્સપ્લોડેડ ડ્રોન જે છે તે અંગે માહિતી મળેલી હતી, તો તેનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને બોમ્બ ડિસ્પોઝલ માટે ટ્રોલી અને જે પણ સંલગ્ન સાધનો છે તેનો ઉપયોગ કરીને બોમ્બને યોગ્ય રીતે ટ્રોલીની અંદર નાખીને સુરક્ષિત સ્થળે લઈ જઈને અને બોમ્બનું ડિસ્પોઝલ કરવામાં આવેલું હતું અને વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે આ મોક ડ્રીલ પૂર્ણ થયેલી હતી.